લીંબે જુનાના તણે અન જદી ફળ હળિયો ફોજે તેદી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયાઓ. શું બારવટિયા સાહેબ કાળા કપડા પહેરીને બારવટિયા ઉજળા કામ કરી જતા હતા. આપણે ઉજળા વાળાને ધ્યાન રાખવું જોઈએ, શું કરવું શું નહીં. બારવટિયા હાવ કાળા લુગડા પહેરતા, પણ કોઈ એને 12 પ્રકારના વટ હતા એટલે બારવટિયા કહેવાતા. કોઈની બેન દીકરી સામે આંખથી આંખ મેળવીને વાત ન કરે, કદાચ જોવે બેન હાથે નમસ્કાર કે જય માતાજી કરે, રામ રામ કરે એટલી ઘડી જોવે, પણ સતત આંખથી આંખ મેળવીને વાત ન કરે, હેઠું જોઈ જાય. એવા 12 પ્રકારના વટ. કોઈ ગરીબ ઉપર ઘા ન કરવો, ગરીબને કોઈ દી લૂંટવો નહીં. કદાચ ગમે એવડો ગુનો કરી નાખ્યો હોય તો હાથ જોડીને ઉપર ઘા ન કરે. તમે કોણ આતંકવાદી જે મારી નાખે હાથમાં બંદૂક લઈને એને તમે સુરવીર કહો છો? હું એને મોટામાં મોટા કાયર કહું છું સાહેબ. શું કામે ખબર? સુરવીર ઈ નથી સાહેબ. સુરવીર મરદનું બાસકું એને કહેવાય. હગા ભાઈને મારી નાખ્યો એ માણસ આપણા હાથમાં આવે, એની પાસે કાંઈ ન હોય, આપણી પાસે બંદૂક હોય, અને હાથ જોડીને કે મારી ભૂલ થઈ, પછી એના ઉપર ઘા ન કરી દે એટલું સહન કરી ગયે ને એને સુરવીર કહેવાય. ખાલી મારી હગે એને સુરવીર ન કહેવાય. હાથમાં હથિયાર આવી ગયા ગમે એને ઉડાડી દેવા એટલે સુરવીર સાહેબ એ તો ગમે એ કરી શકે. પણ એવી ઘટનાઓ અહીંયા બની છે, કેટલીય બની છે ને કેટલી એવી વાર્તાઓ છે. એટલે એવા 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાતા હતા સાહેબ. આપણે શીખવા જેવું છે. રાખાઈશ અટાણે જીવદયાની વાતો કરવાવાળા વાતો કરે છે, દુશ્મનો ન થાય ભારત જેવા. રાખાઈશ ને લાખા ફૂલાણી યુદ્ધ વાંચજો કોક દી. 2 દુશ્મનો હામાં લડતા લડતા કપાઈ ગયા. 2 દુશ્મનો લડતા લડતા કપાઈ ગયા. વિશ્વમાં ક્યાં આવી વાત હોય તો મને દેખાડજો. પોતે જ હામાં મરી ગયા, લડતા લડતા કપાઈ ગયા. છેલ્લા શ્વાસ હતા બેયના. હલી હગે એમ હતા ને એકાબીજા. એક આમ પડ્યો તો દુશ્મન, એક આમ મરદાના ઢગલા ઉપર પડ્યા હતા. એમાં સમળિયું પેલા યુદ્ધના મેદાનમાં માંસ ખાવા આવતી. એ સમળિયું ઉતરી, સમળીને માણસની આંખ બહુ ભાવે, તો લાખા ફૂલાણીનું મૂળદું આમ પડેલું મૂળદાને ટેકે. પણ છેલ્લા શ્વાસ હતા હજી લાખા ફૂલાણીનો જીવ નહોતો ગયો, આંખો બે ખુલ્લી હતી. હામો દુશ્મન પડ્યો તો રાખાઈશ એ પડ્યો જોઈ ગયો. હમળી ઉતરી એટલે એને ખબર પડી કે હમળી હમણાં લાખા ફૂલાણીની આંખ કાઢી લે. એને જ માર્યો તો ઓલો છેલ્લો શ્વાસ હતો બેયના. આ લે લાખા ફૂલાણીના આંખ કે હમળી કાઢી લે હમણાં. હવે લાખા ફૂલાણી હજી જીવે છે, આંખું બે ખુલ્લી છે, અને મારો દુશ્મન છે, મને એને માર્યો છે, મેં માર્યો નહીં પડ્યો છે. પણ લડતા હતા ત્યાં સુધી દુશ્મન હતા. હવે હું ભારતનો એક માણસ છું, માનવ છું. ઈ માનવ છે, અને આ માનવની નજરે હું ભાળું એમ સમળી એની આંખ કાઢે તો મારી જનતાનું દૂધ રાજે, મારાથી આંખ નો કાઢવા દેવાય. સાહેબ પોતે વિચાર કર્યો, હલી હગે એમ નતો. એ રાખાઈશ આમ પડ્યો તો, એક હાથ હલતો તો, ખાલી તરવારનું ભાંગેલું ઠૂઠું પડ્યું હતું, આમ ઉપાડી ફરડા કરતો પોતાના પગની જાંગમાં મારી માંસ કાઢીને ઘા કર્યો. એટલે હમળીને ત્યાર માંસ મળે એટલે આંખ નો કાઢે. બીજા હાથમાંથી કાઢ્યું માંસ, વળી ઘા કર્યો, અહીંથી કાઢ્યું, છાતીમાંથી માંસ કાઢ્યું. લાખા ફૂલાણીના છેલ્લા શ્વાસ હતા તો આંખ બંધ થઈ ગઈ. સામે દુશ્મનની શ્વાસ વયા ગયા. દુશ્મનના શ્વાસ વયા ગયા ત્યાં સુધી દુશ્મનની આંખ હમળીને નહોતી કાઢવા દીધી. આવી વાત વિશ્વમાં ક્યાંય બની હોય તો મને દેખાડજો, તો ભારતના વખાણ નહીં કરું. પછી આ ભારત છે સાહેબ. દુશ્મનો કેવા હોય એ શીખવું હોય તો આવું શીખાય. આ હટાણે તો દુશ્મન નાનું બાળક આવીને ગુજરી જાય, આખું ઘર અહીંયા દુશ્મન હોય તો ઉત્સવ કરે કે મારો દુશ્મન હતો, ભારી કામ છે, તારી ભલી થાય તારી. હવે શું આમાં કરી દીધું સાહેબ. આ જોગીદાસ ખુમાણ અને ભાવનગર ઠાકોર દુશ્મન હતા, પણ દુશ્મનોની વાર્તાઓ માંડવી પડે એની વાર્તા ઉપર તો ઘણું બોલાય. પણ એ જોગીદાસ ખુમાણ સાહેબ, જોગીદાસ ખુમાણના બાપનું મૃત્યુ થાય અને એનું હરામણું કરવા માટે ભાવનગર ઠાકોર 18 પાદરનો ધણી રાજપૂત બેઠો તો, ભલા માણસ માથે મુંડન કરાવીને બેઠો તો દુશ્મનના બાપનું હરામણું કરવા. તમે કોક દી વાંચો તો ખરા. આ મૂલ્યો આપણા વયા ગયા છે. ધન કમાવવું બહુ જરૂરી, પણ સંસ્કૃતિ વહી ગઈ, મૂલ્યો વયા ગયા તો શું આપણી પાસે રહેશે. જોગીદાસ ખુમાણ એકવાર સમાધાન થઈ ગયા પછી ભાવનગર ઠાકોરે એને બોલાવ્યા. એના માનમાં લખનૌથી નાચવા વાળી બોલાવેલી, લખનૌથી નૃત્યાંગનાઓ બોલાવેલી, પ્રોગ્રામ રાખ્યો. નૃત્યાંગનાઓ નૃત્ય કરે છે, એવું નૃત્ય કરે છે. જોગીદાસ ખુમાણ બેઠા છે, ડાયરો બધો બેઠો, ભાવનગર ઠાકોર બેઠા છે. ભાવનગર ઠાકોર ને એમ કે જોગીદાસ ભાઈ ને અમારે સમાધાન થયું છે, તેની મોજમાં અમે આ પ્રોગ્રામ રાખ્યો. એમાં જોગીદાસ ખુમાણના હાથમાં બેરખો ફરે છે. તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર, હોરી નારાયણ સમરણ ચાલુ છે. એના
પાપણના જે પડદા છે એ જાણે ધરતી ખોતરતા એમ હેઠા છે. ભાવનગર ઠાકોરની નજર પડી કે જોગા બાપુ આપાભાઈ આ તમારા માટે મેં મુજરો ગોઠવ્યો છે. આ નૃત્યાંગનાઓ કેવી નાચે છે, તમે રાજી થાઓ એટલે મેં આ ગોઠવ્યું છે. તમે જોતાય નથી, માળા ફેરવીને હેઠું જોયો. જોગીદાસ કુમાણે કીધું તમે મહારાજા કહેવા હો, તમે બધાને રાજી કરવા આવો પ્રોગ્રામ રાખી અને જોઈ શકો, પણ હું એક કાઠીનો દીકરો કોઈ બેન દીકરીને નાચતી ન જોઈ શકું, એટલે મારાથી ઊંચું ન જોઉં. સાહેબ આમાં જવાબદારી આવી છે બધાની. આમાં કાઠીની બહુ જવાબદારી આવે કે આપણે ક્યાં ઊભું રહેવું, ક્યાં બેહવું, ક્યાં હું. મારાથી ન જોવાય કે પણ આ તો નાચવા વાળ્યું છે, કે નાચવા વાળી છે પણ એ કોકની બેન હશે અને એ કોકની દીકરી હશે. મારાથી કોઈ દીકરીને નાચતી ન જોઈ શકાય. આ બારવટિયા હોવા છતાં એટલે એના માટે કહેવું પડે કે તું ટીંબે જુનાણા તને ને જેદી ફળ હળિયો ફોજે તેદી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા. એના માટે દુઆ લાખવા પડે. સંવંત 1875 ફર હરિયા ફરંગાણ તેથી ધર હોરઠ જોગો ધણી અન ખોભળ તલ ખમાણ. આવું આપણું સાહિત્ય છે. પણ કહેવાનો અર્થ મારો નથી ખબર નહીં, અધૂરિયા જ આવું કરે છે. બાકી મહારાણા પ્રતાપનો સેનાપતિ હાકેમ ખાન સુરી મુસલમાન હતો, રાણા પ્રતાપ માટે એને માથું આપેલું. એ બહુ વસાને ખબર છે. આવું તો કેટલું છે. અને એટલે જ મને એકવાર મારો પ્રોગ્રામ હતો જુનાગઢમાં, કોરટમાં બનેલી ઘટના. કોરટમાં મારો પ્રોગ્રામ અને ધ્વજવંદન કર્યા પછી 15મી ઓગસ્ટ, માને તો 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી હોય ને તો હું કઈ વિશેષ ન લાગે, આપણે રાજી બહુ થાય. પણ હું મને કાયમના માટે બધું યાદ જ કરતો, હું આવી જ વાતો કરું. મારા માટે ભારત માતા કી જય 15મી ઓગસ્ટ કાયમ જ છે, એમ કે 26મી જાન્યુઆરી કાયમ જ છે આપણા માટે. એટલે 15મી ઓગસ્ટનો ધ્વજવંદન કર્યા પછીનો પ્રોગ્રામ જજ સાહેબ ને વકીલો પોલીસ ને એવી રીતનો પ્રોગ્રામ ગોઠવો. એમાં મહારાણા પ્રતાપની મેં વાર્તા માંડી. 1.5 કલાકનો મારો પ્રોગ્રામ. વાત કરતા 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 મહારાણો પ્રતાપ યુદ્ધના મેદાનમાં વચ્ચે આવ્યો ભાઈ, અને ચેતકને ઈશારત કરી, ચેતક તારા ડાબલામાં હિન્દુપત પાછાય છે, ચેતક તારા ડાબલામાં ભારતની આન બાન ની શાન છે. અને ચેતક કાનવરી અવળાવરી કરી નાખી, ધણેનાટી ધાણા નાના કરી દે અને કીધું રાણા તું મારી પીઠ ઉપર બેઠો એટલે મારું જીવન સાફલ્ય થઈ શક્યું છે. રાણા બીજું આવે નહીં, મેરું પર્વત પહાડ આદો આવતો હોય તો કૂદી જાઓ. અને આવ્યો 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 મારો 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 હાથી વગરની હુંડું વગરના હાથી, ધડ વગરના માથા વગરના ધન, મારો મારો બાકા ઝીક બોલવા મંડાણી, લોહીના ફુવારા માંડ્યા ઉડવા, મારો મારો થવા માંડ્યો. આવી મેં વાર્તા કરીને વાતાવરણ એવું થઈ ગયું જજ થી નો રહેવાનું. હકીકતમાં જજ થી નો રહેવાનો. એને ધીરે દિન ચીઠી લખીને મને મોકલી. એ કે ગઢવીને કયો આ વાત પૂરી ન કરે. મેં કીધું હું એ છે વળી, નીચે લખ્યું તો આવી વાત ન કરાય, કોમવાદ થઈ જાય તો એકચ્યુઅલી મારી નોકરીનું શું, કે આમાં તરવારી ઉપડી જાય મારે ક્યાં જવું, જજ થી નો રહેવાનું. અને મને કહેવામાં આવ્યું, ચીઠી આવી કે આ વાત પૂરી તો કરતા જ નહીં રાણા પ્રતાપની. પછી મેં ન્યા કીધું એ તમને કહું નડિયાદમાં, મેં કીધું વાત હાસી છે જજ સાહેબની. બેન હતા, નામે છે, ક્યારેક ઘણી વાર કીધું છે ને ક્યારેક પાછું દેહ નહીં રહેતી. મેં કીધું વાત હાસી છે જજ સાહેબની, વાતાવરણ એવું થઈ ગયું તમને એમ લાગતું હશે, પણ મેં કીધું અત્યારે મારો રાણો યુદ્ધના મેદાનમાં વચ્ચે છે, ચારે બાજુથી દુશ્મનોએ ઘેર્યો છે, બહલોલ ખાને હથિયાર ઉગામી લીધું છે. હવે મેં કીધું રાણા પ્રતાપની પાસે હું બહલોલ ખાનને ન મરાવું તો બહલોલ ખાન મારા રાણાને લગાડી દે અને હું ચારણ તરીકે સહન ન કરી શકું, એટલે એને મારી ઈ મારાથી સહન ન થાય. એટલે રાણા પ્રતાપ બહલોલ ખાનને મારે પછી જ મારી વાત પૂરી થાય. મેં કીધું અને બહલોલ ખાનને ઊંધે કાંચ નાખો ભાઈ મારા રાણા એવો જજની સામે 302 નાખ્યો ઊંધે કાંચ બહલોલ ખાનને. શું કામ? એ કુબોલ બોલ્યો તો, એને દેશને તોડવાની વાત કરી હતી. કાટતે હવાતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો, આવો શબ્દ બોલ્યો તો. અને જે દેશને તોડવાની વાત કરે એને મારો રાણો જીવવા ન દે. પણ પછી મેં કીધું ઈ તમને કહું. પછી મેં કીધું જજ સાહેબને ખબર હોય કે નહીં મને ખબર નહીં, પણ કોકદી રાણાને વાંચ્યો એની સેનામાં કેટલા મુસલમાન હતા, કોકદી શિવાજીને વાંચ્યો એની સેનામાં કેટલા મુસલમાન હતા, ટીપુ સુલતાનને વાંચ્યો એની સેનામાં કેટલા રાજપૂતો હતા, હિન્દુ હતા.
આ બધાય છે ને ગરાહાટુ યુગોથી ધીંગાણા થતા આવે. આટલો બધો કોમવાદ હતો ને, આ તો 47 પછી આવ્યો છે, જે ખરેખર આવ્યો છે. હું ઝાંસીની રાણીને યાદ કરું છું તો બેગમ હજરત મહલને યાદ કરું છું. અવધની બાદશાહની પત્ની હતી, મહારાણી અવધની. બાદશાહને અંગ્રેજોએ મારી નાખ્યો અને ઝાંસીની રાણી જેમ લડતા હતા એમ અંગ્રેજોને સામે આ બેગમ હજરત મહલ લડી હતી, મુસલમાનની દીકરી. અને છેલ્લે અંગ્રેજોને નો નમવું પડે એટલે એનું રાજ આંચકી લીધું ને અંગ્રેજોએ. તો એ અવધની મહારાણી મુસલમાનની દીકરી આપણો દેશ છોડી દીધો, અંગ્રેજને નમવું નથી. હતાઈને વહી ગઈ નેપાળમાં. આજે કાઠમંડુની પાસે એ બેગમ હજરત મહલની મજાર છે. હું એને વંદન કરું છું. હું જ્ઞાતિવાદનો માણસ નથી સાહેબ. હું ભગતસિંહને યાદ કરું તો અશફાકુલ્લા ખાનને યાદ કરું છું. તમે વિચાર તો કરો, એક બાજુ રામપ્રસાદ બિસ્મિલ તો એક બાજુ અશફાકુલ્લા ખાન ભારત માતાની જય બોલતો હતો. અને એમ કે એને કહેવામાં આવ્યું હતું, અંગ્રેજોના તળિયા ચાટવા વાળાએ જઈને કીધું હતું કે ભારત આઝાદ થઈ જશે ને તો હિન્દુ રાષ્ટ્ર બની જશે, તો તને શું મળવાનું અશફાકુલ્લા ખાન? તું તો મુસલમાનનો દીકરો છો. એક કામ કર, કાકોરી કાંડમાં કેટલા જણા ટ્રેન લૂંટવામાં હતા એટલું ખાલી કહી દે, એટલે તને ઇનામ મેળવી દઈ, તને ઇનામ મેળવી દઈ અને આને બધાને ફાંસીએ ચડાવી દઈ. અને હું મુસલમાન છું, તું મુસલમાન છો, એવો એક જણો કહેવા ગયો તો. અને ઈ ઝાડ મોઢા ઉપર આમ હાથ કાઢીને થપાટ મારીને કીધું તું કે તને ખબર ન પડે માં ભારતી શું છે, ભલા માણસ નીકળી જા. મારા આડા જેલના હળિયા છે, નકર પેલો વારો અંગ્રેજોની પેલા તારો હાય, જા ગદ્દાર એમ કહીને ધક્કો મારીને થપાટ મારી દીધી. એ અશફાકુલ્લા ખાન મરી ગયો ત્યાં સુધી ભારત માતાની જે બોલતો તો એને આપણે વંદન કરી છે. ફાંસીએ સડી ગયો તો ભલા માણસ, એ મુસલમાનનો દીકરો. સાહેબ આવું બધું જોવું પડશે આપણે. આ દિવાળીઓ જે મૂકે છે ને એને તો હવે આપણે સરકારને જ વિનંતી, કારણ કે આપણી પાસે તો હવે કાંઈ છે નહીં. ને કે મને ઘડીક કોક દીક તો એમ થાય કે ઝપટું બોલાવી દે, પણ આપણે સંવિધાનને પાસે માનવું જોઈએ આપણું. એટલે આપણે ઝપટું બોલવામાં બોલાવી બરોબર છે કે અહીંયા રહીને હક થાય. એનું તો ઓલો મણિશંકર અય્યર હમણાં કહેતો હતો, એ કે मुझे पाकिस्तान में बहुत प्यार मिलता है, यहाँ मुझे नहीं प्यार नहीं मिलता. पाकिस्तान भेड़ी नो था, यहाँ हूँ डाइटो से तारे તું રૂપિયા વાળો હતો તારા ઘરનો, એને કઈ છે જે કાંઈ એવું નથી કાંઈ જે આવું કરે. હવે આ કોક કે ઘણા એમ કે ગઢવી તમે આ ડાયરો છે કાં શું આવું શું કરો, પણ હવે અમારે અંદરથી ધક્કા મારે એનું શું કરું, એટલે આવું બોલાઈ જાય.